નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સમર્પણ સથવારા. તમે ધોરણ 12 સાયન્સના તમામ વિદ્યાર્થીઓને હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 7ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 7, બરોબર. ચેપ્ટર નંબર 7 જે છે એનું નામ છે પી વિભાગના તત્વો. પી વિભાગના તત્વો ભાગ 2. પી વિભાગના તત્વોની અંદર ભાગ 1 આપણે જોઈ ગયા છીએ, બરાબર. ભાગ 2 આપણે આ ચેપ્ટરની અંદર જોવાનો છે. ભાગ 1ની અંદર આપણે સમૂહ 13 અને સમૂહ 14નો અભ્યાસ કરી ચૂક્યા છીએ ધોરણ 11ની અંદર, બરાબર. આ પી વિભાગના ભાગ 1ની અંદર આવતું હતું ધોરણ 11માં, બરાબર. આપણા આજે ચેપ્ટર જે ભણવાના છીએ ધોરણ 12ની અંદર ભાગ 2 પી વિભાગના તત્વો, એની અંદર સમૂહ 15થી સમૂહ 18 સુધીનો આપણે અભ્યાસ કરવાના છીએ, બરાબર. 15, 16, 17, 18 આ 4 સમૂહનો અભ્યાસ કરવાના છીએ. હવે પ્રશ્ન એ છે કે પી વિભાગના તત્વો એટલે શું? તો પી વિભાગના તત્વો વિશે આપણે આગળના ચેપ્ટરોમાં ધોરણ 11ની અંદર અભ્યાસ કરી ચૂક્યા છીએ. છતાં પણ આપણે એક શોર્ટમાં વ્યાખ્યા આપવી હોય તો આવી રીતે આપી શકાય કે ભાઈ પી વિભાગના તત્વો કોને કહેવાય. તો વ્યાખ્યા આપી શકાય કે જે તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં બાહ્ય કોષમાં એટલે કે બહારની કક્ષામાં બાહ્ય કોષમાં ઇલેક્ટ્રોન પી કક્ષકમાં ઉમેરાતો હોય તેને તેવા તત્વોને પી વિભાગના તત્વો કહે છે. પી વિભાગના તત્વો કહે છે. આ પી વિભાગના તત્વોની સરળ અને સાદી એકદમ વ્યાખ્યા છે, તમને આવડી જાય, બરાબર. ચાલો હવે આગળ. પી વિભાગના તત્વોની અંદર જે મોટાભાગના જે તત્વો છે એ જનરલી કુદરતી રીતે પૃથ્વીના પેટાળમાંથી અમુક ધાતુ સ્વરૂપે, અધાતુ સ્વરૂપે, અર્ધધાતુ સ્વરૂપે આપણને મળી આવે છે, બરાબર. તો એમાંના કોઈ એક સમૂહની આપણે વાત કરીએ. આપણે 4 સમૂહ જોવાના છે, 15, 16, 17 અને 18. એમાંનો એક સમૂહની વાત કરીએ. ચલો સમૂહ નંબર 15ની વાત કરીએ. સમૂહ નંબર 15. હવે સમૂહ 15 શું કહે છે, બરાબર. સમૂહ 15 જે છે એ સમૂહ 15ની અંદર 5 તત્વોનો સમાવેશ થાય છે, બરાબર. ચલો પહેલું તત્વ છે નાઇટ્રોજન તત્વ. કયું? નાઇટ્રોજન, જેનો પરમાણુ ક્રમાંક 7 છે, બરાબર. જેને N તરીકે દર્શાવવામાં આવે છે, N7, બરાબર. અહીંયા 7 લખવાની જરૂર નહીં, N7 એટલે સમજી લેવાનું કે નાઇટ્રોજન નંબર કયો? 7. હવે એની ઇલેક્ટ્રોન રચના વિશે આપણે અભ્યાસ કરીએ તો નાઇટ્રોજનના આગળનું નિષ્ક્રિય તત્વ કયું? હિલિયમ. તો હિલિયમ જે બીજા નંબરનું છે એટલે હિલિયમ 2. પછી 2s2 2p3. હવે 11માં ઇલેક્ટ્રોન રચના શીખીને આવ્યા છીએ એટલે આના વિશે ડિટેલમાં ચર્ચા નહીં કરીએ આપણે, પણ આવી રીતે ઇલેક્ટ્રોન રચના લખી શકાય. ચલો બીજા નંબરમાં છે ફોસ્ફરસ. ફોસ્ફરસ વિશે પણ તમે જાણો છો. ફોસ્ફરસ P15 નંબરનું તત્વ છે, બરાબર. 15 નંબરના આગળનું નિષ્ક્રિય તત્વ કયું? નિયોન 10. આ 2s2 2p3ની જગ્યાએ હવે શું આવશે? 3s2 3p3. આ વસ્તુની અંદર એટલું ધ્યાન રાખજો S2 અને P3 આ કોમન હશે, ખાલી બદલાશે શું? કક્ષા બદલાશે. આમાં બીજી કક્ષા હતી, આમાં ત્રીજી કક્ષા આવી. હવે જેમ જેમ પરમાણુ આગળ વધશે એમ કક્ષાઓ બદલાશે, બાકી S2 અને P3 એમને એમ જ રહેશે, બરાબર. ચલો નંબર 3 આવે છે આર્સેનિક, જેને AS કહેવાય, બરાબર. આનો પરમાણુ ક્રમાંક છે 33. કયો છે? 33. આર્સેનિક કહેવાય. હવે આર્સેનિકના આગળનું નિષ્ક્રિય તત્વ જે છે એ આર્ગોન છે, આર્ગોન 18, બરાબર. આર્ગોન 18 એટલે 18ની અંદર હું 3s2
3p3 મૂકી દઉં, સોરી આ ત્રણની જગ્યાએ હવે 4 આવશે. 4s2 4p3, કારણ કે કક્ષાઓ એક ક્રમ વધતો જશે ને, કારણ કે જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઉં એમ મુખ્ય ક્વોન્ટમમાં એનનો ક્રમ વધતો જાય. બરાબર, પહેલાં 2 હતો, પછી 3 અને પછી આવ્યો 4, આવી રીતે ક્રમ વધતો જશે. હવે ઇલેક્ટ્રોન પણ ગણવા જરૂરી છે. અહીં 18, આર્ગોન 18 એટલે 18 ને 2 20, 20 ને 3 23 જ છે, પણ આપણે 33ની જરૂર છે. તો અહીંયા આગળ 3d10 આવશે. કયો આવશે? 3d10 વધારાનો આવશે, કારણ કે બાકી 10 ઇલેક્ટ્રોન ખૂટે. બરાબર, તો આર્સેનિક જે છે એની અંદર ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાયેલા હોય છે, એટલા માટે 3d10 આવશે. બરાબર, એવી રીતે નંબર 4 આર્સેનિક પછી છે Sb, જેને એન્ટીમની કહેવામાં આવે છે. કયો? એન્ટીમની, Sb. આનો પરમાણુ ક્રમાંક છે 51. બરાબર, હવે આની ઇલેક્ટ્રોન રચના જોઈએ. 51 નંબરના તત્વનો આગળનો નિષ્ક્રિય તત્વ કયો? તો ક્રિપ્ટોન, Kr છે. બરાબર, ક્રિપ્ટોનનો નંબર 36 છે. તો ચલો 36 અને 5s2 અને 5p3 આ તો મૂકી જ દઈએ, એક કક્ષા વધારીને. આવા જો 36 ને 2 38, 38 ને 3 41, તો હજી કેટલા ખૂટે? 51 છે, 10 ખૂટે. તો આની અંદર શું આવશે? 4d10 આવશે. જેમાં 3d10 આવ્યો એટલે 4d10 આવશે. બરાબર, એક એક વધતો જાય દરેક કક્ષકની અંદર. ચલો 5મો છે છેલ્લો, બિસ્મથ. કહે છે કિસ્મત નહીં, બિસ્મથ. બિસ્મથને આપણે Bi તરીકે દર્શાવવામાં આવે છે. આનો પરમાણુ ક્રમાંક છે 83. બરાબર, આની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો ઝેનોન. ઝેનોનનો પરમાણુ ક્રમાંક 54 છે. નિષ્ક્રિય તત્વ, 83 કરતાં આગળનું 54 નિષ્ક્રિય તત્વ. હવે આના જેવી રીતે આપણે પાછળ 6s2 6p3 તો મૂકી જ દઈએ, તો બધામાં કોમન છે. બરાબર, એક કક્ષા વધારીને મૂકી દઈએ. ચલો 54 ને 2 56, 56 ને 3 કેટલા થાય? 57, 58 ને 59 થાય. હજી ઘણા બધા ખૂટે છે. તો પહેલાં 4d, અહીં ઉપર 4d10 હતું એટલે અહીંયા 5d10 તો મૂકી જ દઈએ આપણે. તો ચલો હવે કેટલા થાય? 10 ને 2 12 ને 3 15, 15 ને 54 59 ને 69 થયા. હજી 14 ખૂટે છે. તો 4f14. હવે તમે ગણી જુઓ, 54 ને 14 68, 68 ને 10 78, 78 ને 2 80, 80 ને 3 83 થઈ ગયા. તો અહીંયા આપણે 5 તત્વોના ઇલેક્ટ્રોન રચના વિશે અભ્યાસ પૂરો થયો. હવે આ ઇલેક્ટ્રોન રચના દ્વારા આપણે સામાન્ય ઇલેક્ટ્રોન રચના દર્શાવી હોય તો કેવી રીતે દર્શાવાય? તો સમૂહ 15ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના. સામાન્ય ઇલેક્ટ્રોન રચના કેવી રીતે દર્શાવાય? તો ચલો આ 5 ઇલેક્ટ્રોન રચનામાં કોમન શું છે? તો કક્ષાનો ક્રમ આ s2 ને p3 એ કોમન છે, અને કક્ષા બદલાતી રહે 2 3 4 5. કક્ષા એટલે શું? તો n એટલે કક્ષા કહેવાય, મુખ્ય ક્વોન્ટમમાં. બરાબર, n. બરાબર, સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો n s np. હવે એસની અંદર તમે જો બધામાં 2 2 ભરાયા, બધામાં 2 2, અને પીમાં બધામાં 3 3 ભરાયા, એટલે ns2np3. તો ns2np3 કોની ઇલેક્ટ્રોન રચના? સમૂહ 15ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે. આ ખાસ યાદ રાખજો, આ મહત્વનું છે. ચલો વિદ્યાર્થી મિત્રોને ખબર પડી ગઈ. હવે સમૂહ 15ના કેટલાક સંયોજનો છે એની બનાવટ આપણે જોઈએ. તો એમાં પહેલો છે સૌથી અગત્યનો N2 વાયુ. N2 વાયુની બનાવટ. બરાબર, એના ગુણધર્મો. બરાબર, અને ઉપયોગો સમજાવો. આવી રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે. બરાબર, ચલો પહેલું છે N2ની બનાવટ. પહેલું છે N2 એટલે કે ડાયનાઇટ્રોજનની બનાવટ આપણે હવે જોવાની છે. એમાં પહેલી બનાવટ જોઈએ આપણે. બરાબર, ચલો પહેલી બનાવટ શું કહે છે? તો પહેલી બનાવટની અંદર જે ડાયનાઇટ્રોજન જે છે, ડાયનાઇટ્રોજન વાયુ જે છે, એ ડાયનાઇટ્રોજન
હવાના પ્રવાહીકરણથી અને વિભાગીય નિસ્યંદન પદ્ધતિથી મેળવી શકાય છે. પણ આ પદ્ધતિ થોડી ઓકવર્ડ પદ્ધતિ છે, કારણ કે હવાનું પ્રવાહીકરણ કરવું એટલે હવે કેવી રીતે હું તમને સમજાવું. તો હવાની અંદર બે વસ્તુ હોય. હવાની અંદર N2 હોય અને બીજો O2 હોય. હવે ડાયનાઇટ્રોજનનું ઉત્કલન બિંદુ એટલે એનું ઉકળવાનું બિંદુ, ઉકળવા માટેનું તાપમાન, ઉત્કલન બિંદુ 77.2 કેલ્વિન છે અને ઓક્સિજનનું ઉત્કલન બિંદુ છે 90 કેલ્વિન. આ બંનેમાં ઓછું કયું છે ઉત્કલન બિંદુ? તો N2નું. તો જ્યારે હવાનું પ્રવાહીકરણ કરીએ, હવે હવાનું પ્રવાહીકરણ કરવું એટલે હવાને ઠંડી કરવી, બરાબર. હવાને તમે ઠંડી કરો તો જેનું ઉત્કલન બિંદુ ઓછું હોય એનું પહેલું પ્રવાહીમાં રૂપાંતર થઈ જાય. એટલે જ્યારે હવાને તમે ઠંડુ પાડો, બરાબર, ત્યારે સૌથી પહેલાં N2 આપણને મળે વાયુ સ્વરૂપે, અને છેલ્લા જે પાત્રની અંદર રહી જાય એ કયો રહી જાય? ઓક્સિજન રહી જાય. એટલે આવી રીતે ડાયનાઇટ્રોજન વાયુ આપણે બનાવી શકાય, બરાબર. પણ પ્રયોગશાળામાં બરાબર, આ અગત્યની હોય, પ્રયોગશાળામાં N2 વાયુ જલીય એમોનિયમ ક્લોરાઇડ એટલે નવસાર જેને કહીએ આપણે, NH4Cl, એમોનિયમ ક્લોરાઇડ નવસાર, બરાબર, ની અને જલીય NaNO2 એટલે સોડિયમ નાઇટ્રાઇટ કહેવાય. શું કહેવાય? સોડિયમ નાઇટ્રાઇટ સાથેની પ્રક્રિયા N2 આપે છે, બરાબર. ચલો હવે આપણે પ્રક્રિયા જોઈએ. ચલો, પ્રયોગશાળાની અંદર N2 વાયુ જલીય NH4Cl એટલે જલીય NH4Cl એટલે NH4Cl દ્રાવણ આપ્યું છે, વત્તા જલીય NaNO2 એટલે સોડિયમ નાઇટ્રાઇટ, બરાબર. અને શું કહેવાય? સોડિયમ નાઇટ્રાઇટ. અને શું કહીશું? એમોનિયમ ક્લોરાઇડ, બરાબર. આ પણ જલીય અવસ્થામાં છે. તો આની પ્રક્રિયા કરવામાં આવે, બંનેનું મિશ્રણ કરવામાં આવે તો આપણને N2 ગેસ મળે છે, બરાબર. ચલો, ખબર પડી ગઈ. અહીંયા જે સેન્ટેન્સ લખ્યું છે એ પ્રમાણે અહીંયા મેં પ્રક્રિયા બનાવી દીધી, બરાબર. ચલો હવે આપણે ખાલી આ પેજનો ઉપયોગ કરીશું. ચલો, હવે બીજું શું બનશે? અહીંયા 2 નાઇટ્રોજન છે, એ 2 નાઇટ્રોજન તો બની ગયા. બીજું શું બનશે? તો પ્લસ એક તો Na છે અને Cl છે, એટલે NaCl પણ દ્રાવણની અંદર બનશે. બીજું શું બનશે? આમાં O2 બાકી રહ્યો, આમાં H4 બાકી રહે, એટલે 2H2O બને, 2 O અને 4 હાઇડ્રોજન છે, એટલે બરાબર. તો આ પણ રહેશે, બરાબર. ચલો, આવી રીતે બની ગયું. પણ આમાં એક વસ્તુ એ છે કે આ રાસાયણિક પ્રક્રિયા થતી હોય એ વખતે જે વખત N2 નીકળતો હોય, એટલે એ વખતે આ પ્રક્રિયાની અંદર નાઇટ્રોજન મોનોક્સાઇડ અને નાઇટ્રિક એસિડ પણ બનતા હોય છે, બરાબર. આ પ્રક્રિયા દરમિયાન વધારાના એટલે આમ આનું પ્રમાણ થોડું હોય, પણ વધારાના જે જોતા નહીં એ આપણે શું બને? વધારાના NO અને HNO3, બરાબર. NO એટલે નાઇટ્રોજન મોનોક્સાઇડ અને નાઇટ્રિક એસિડ, બરાબર. નાઇટ્રિક એસિડ નાઇટ્રોજન મોનોક્સાઇડ બને છે, બરાબર. હવે તેને દૂર કરવા, કારણ કે વધારાના બનતા દૂર કરવા પડે ને, તો તેને દૂર કરવા માટે, બરાબર, પ્રક્રિયા દરમિયાન જે વખત પ્રક્રિયા ચાલતી હોય એ વખતે જ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા વાયુને, એટલે જે N2નો જે વાયુ ઉત્પન્ન થાય છે ને એ વાયુને પોટેશિયમ ડાયક્રોમેટ એટલે K2Cr2O7 અને શું કહેવાય? પોટેશિયમ ડાયક્રોમેટ, બરાબર. અને જલીય H2SO4 જલીય સલ્ફ્યુરિક એસિડના મિશ્રણમાંથી પસાર કરવામાં આવે છે. ફરીથી કહું, બંનેના મિશ્રણથી N2 બન્યો, બરાબર. અને NaClને પાણી છૂટું પડ્યું. પણ જે વખત N2 અંદર હોય તો N2ની સાથે બીજો કયો વાયુ નીકળે છે? NO અને HNO3નો વાયુ.
તો આ બંનેને દૂર કરવા માટે શું કરવામાં આવે? તો જે વખત આ ઉપરની પ્રક્રિયા થતી હોય એ પ્રક્રિયા દરમિયાન જલીય H2SO4 અને બીજો પોટેશિયમ ડાયક્રોમેટ, આ બંનેનું મિશ્રણ બંનેનું જે મિશ્રણ ખરું ને એ મિશ્રણની અંદરથી આ બનેલો N2 વાયુ પસાર કરવામાં આવે. N2 વાયુ પસાર કરીએ એટલે આ બંનેનું મિશ્રણ શું કરે? તો NO અને HNO3 ને પોતાની અંદર શોષી લે અને એકલો N2 વાયુને પસાર થવા દે, એટલે આપણને એકલો N2 વાયુ મળી જાય. ખબર પડી ગઈ? આ બીજો. હવે ત્રીજી બનાવટ છે એમોનિયમ ડાયક્રોમેટ ના ઉષ્મીય વિઘટનથી પણ N2 બને છે, ડાયનાઇટ્રોજન બને છે. હવે એમોનિયમ ડાયક્રોમેટ, અહીંયા પોટેશિયમ ડાયક્રોમેટ હતો, હવે એમોનિયમ ડાયક્રોમેટ એટલે NH4 ટ્વાઇસ Cr2O7, કારણ કે NH4 એ પ્લસ છે અને Ka પ્લસ છે એટલે 2 વડે ગુણવા જ પડે. NH4 2 અને Cr2O7 આને કહેવાય એમોનિયમ ડાયક્રોમેટ. ચલો, એના ઉષ્મી વિઘટન મતલબ એના ઉષ્મા આપવાની છે, ઊંચા તાપમાને એને ગરમ કરવાનો છે. બરાબર, ઊંચા તાપમાને ગરમ કરો એટલે N2 ગેસ મળે, કારણ કે N અહીંયા 2 છે ને. બરાબર. ચલો, બીજું શું મળશે? તો બીજું અહીંયા Cr2O3, બરાબર, ડાયક્રોમિયમ ટ્રાયોક્સાઇડ પ્લસ હાઇડ્રોજન કેટલા વધે? 8 હાઇડ્રોજન છે. બરાબર, 8 હાઇડ્રોજન છે એટલે 4H2 મૂકી દઉં એટલે 8 હાઇડ્રોજન આવી ગયા. હવે ઓક્સિજન કેટલા? એના 4 ઓક્સિજન જોવા. બરાબર, તો 4 ઓક્સિજન અને બાકીના 3 ઓક્સિજન આમાં વપરાઈ ગયા Cr સાથે. બરાબર, અહીંયા રાસાયણિક પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ, મતલબ સંપૂર્ણ થઈ ગઈ. તો આવી રીતે પણ ડાયનાઇટ્રોજન વાયુ મેળવી શકાય છે. ચોથી બનાવટ છે કે અતિશુદ્ધ N2 વાયુ સોડિયમ અને બેરિયમ એઝાઇડના ઉષ્મીય વિઘટનથી મેળવી શકાય છે. ચલો, મારે અતિશુદ્ધ એટલે સૌથી શુદ્ધ મેળવો છે N2 વાયુ, તો કોનો? સોડિયમ અને બેરિયમ એઝાઇડ એટલે નાઇટ્રોજન સાથેની પ્રક્રિયાઓને એઝાઇડ કહેવાય. માનો કે પહેલો સોડિયમ એઝાઇડ, તો NaN3 અને સોડિયમ એઝાઇડ કહેવાય. સોડિયમ એઝાઇડ, બરાબર. આના ઉષ્મી વિઘટન એટલે એને ગરમ કરવાનો. ગરમ કરો તો શું મળે આપણને? N2 વાયુ મળે. પણ અહીંયા એના 3 પરમાણુ એટલે મારે સંતુલિત કરવા માટે 2 વડે ગુણવા પડશે અને 3 વડે ગુણવા પડશે. તો વધ્યું શું? હવે 2Na વધ્યો, તો 2Na સોલિડ છેલ્લે વચ્ચે અને N2 વાયુ આપણને અતિશુદ્ધ પ્રમાણમાં મળશે. બીજો છે બેરિયમ એઝાઇડ. બેરિયમ એટલે BaN3 એને ટ્વાઇસ, કારણ કે અહીંયા શું હતું કે સોડિયમ +1 હતો એટલે આપણે ચાલે કશું ના ગુણીએ તો, પણ અહીંયા Ba+2 છે એટલે 2 વડે મારે અહીંયા ગુણવું પડશે પ્રક્રિયાને સંતુલિત કરવા માટે. ચલો, એનું વિઘટન કરીએ. આને શું કહેવાય? બેરિયમ એઝાઇડ. ચલો, આનું વિઘટન કરીએ તો N2 વાયુ મળશે, પણ 3 દુ 6 એટલે અહીંયા 3 દુ 6 કરવા પડશે પ્લસ બેરિયમ સોલિડ. બરાબર, આવી રીતે રાસાયણિક પ્રક્રિયા થશે. તો આવી રીતે N2 વાયુની બનાવટ 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે. 2 માર્ક્સમાં પૂછાય એટલે તમારે 4માંથી ગમે તે 2 લખશો તો પણ ચાલશે. ચલો, ગુણધર્મો વાત કરીએ. ગુણધર્મોની અંદર ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો, 2 પ્રકારના ગુણધર્મો હશે. એમાં ચલો પહેલા ગુણધર્મોની વાત કરીએ, ભૌતિક ગુણધર્મો, પછી વાત કરીએ રાસાયણિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મોની અંદર ડાયનાઇટ્રોજન વાયુ જે છે એ રંગવિહીન હોય. બરાબર, પછી સ્વાદવિહીન હોય, કોઈ સ્વાદ ના હોય, રંગ ન હોય. બરાબર, પછી બિનઝેરી છે, એમાં કોઈ પણ પ્રકારનો ઝેરી પદાર્થ નથી. અને નાઇટ્રોજનના 2 સમસ્થાનિકો છે, 2 સમસ્થાનિકો. બરાબર, જેને પરમાણુ ક્રમાંક સમાન હોય, પરમાણુ ભાર જુદા જુદા હોય. N14 અને N15 બંને પરમાણુ ક્રમાંક સમાન 14 પણ પરમાણુ ભાર જુદો જુદો. તો આ 2 સમસ્થાનિકો છે. પછી પાણીમાં
પાણીમાં અલ્પ દ્રાવ્ય હોય, એટલે ઓછા પ્રમાણમાં દ્રાવ્ય થયેલો હોય, બરાબર. પછી બીજું, ઓરડાના તાપમાને તે નિષ્ક્રિય હોય છે, મતલબ કોઈ રાસાયણિક પ્રક્રિયા કરતો નથી. ઓરડાના તાપમાને આ હવાની અંદર નાઇટ્રોજન હોય છે, પણ કોઈ પ્રક્રિયા કરે ના, નહીં કરતો, બરાબર. પણ જો તાપમાન વધારે ને તો પછી પ્રક્રિયા કરે, તો એની પ્રતિક્રિયાત્મકતા વધારે અને રાસાયણિક પ્રક્રિયા કરી શકે, બરાબર. ચલો રાસાયણિક ગુણધર્મોની વાત કરીએ તો આ જે રાસાયણિક ગુણધર્મો ઊંચા તાપમાને એ ધાતુ અને અધાતુ સાથે રાસાયણિક પ્રક્રિયા કરી સહસંયોજક નાઇટ્રાઇડ વાયુ બનાવે છે. દાખલા તરીકે હું લઉં કે લિથિયમ ધાતુ છે, તો એ પણ N2 સાથે પ્રક્રિયા કરીને આવી રીતે પ્રક્રિયા બનાવે છે, Li3N. હવે એ 3 છે એટલે એમાં 2 વડે ગુણવા જ પડશે, અહીંયા પણ 2 વડે ગુણવા પડશે, બરાબર. તો આને લિથિયમ નાઇટ્રાઇડ કહેવાય. શું કહેવાય? લિથિયમ નાઇટ્રાઇડ. કોઈ માનો કે અધાતુ સાથે પ્રક્રિયા કરે, માનો કે બોરિન સાથે પ્રક્રિયા કરી, બરાબર, તો એ N2 ગેસ અને એનું પણ વિઘટન કરો એટલે શું બની જાય? Bn, બોરોન નાઇટ્રાઇડ 2 વડે. હવે અહીંયા જો લિથિયમ 3 દુ 6 એટલે મારે અહીંયા 6 વડે ગુણવા પડશે, N2 એટલે N2 થઈ ગયા. એટલે આવી રીતે ધાતુ સાથે અને અધાતુ સાથે રાસાયણિક પ્રક્રિયા કરી જે તે ધાતુ કે અધાતુના નાઇટ્રાઇડ આપે. આમાં ધાતુ લિથિયમ છે એટલે લિથિયમ નાઇટ્રાઇડ, આમાં અધાતુ બોરોન છે એટલે બોરોન નાઇટ્રાઇડ આપે છે, બરાબર. ઘણીવાર આ એમોનિયા પણ બનાવે છે. N2 ખરો ને, N2 એ H2 સાથે પ્રક્રિયા કરીને એમોનિયા પણ બનાવવા આપણે આગળ આ ઘણી પ્રક્રિયામાં જોઈ ગયા, 11માં જોઈ ગયા, 12માં જોઈ ગયા, બરાબર. છેલ્લો એનો ઉપયોગની વાત કરી લઈએ. હવે એમોનિયા વાયુનો ઉપયોગ જે છે ને એ નાઇટ્રોજન ધરાવતા દરેક સંયોજનો બનાવવા માટે થાય છે. નાઇટ્રોજન ધરાવતા દરેક સંયોજનો બનાવવા માટે થાય છે. હવે કેટલાય સંયોજનો એવા છે કે ભાઈ દાખલા કે એમોનિયા છે, NH3, પછી નાઇટ્રિક એસિડ છે, બરાબર. તો આ વાત જેની અંદર નાઇટ્રોજન આવતો હોય એવા દરેક નાઇટ્રોજન ધરાવતા સંયોજનોની અંદર આપણે આ પદ્ધતિનો મતલબ નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકીએ, બરાબર. કારણ કે બનાવટની અંદર નાઇટ્રોજનનો જોશે જ ને, એટલે N2 વાયુનો ઉપયોગ ત્યાં થઈ જશે, બરાબર. બીજું, હવાની અંદર ઓક્સિજનની ક્રિયાશીલતા ડાયનાઇટ્રોજન વાયુની હાજરીને કારણે ઘટે છે, બરાબર. O2ની ક્રિયાશીલતા, આમ તો એકલો O2 હોય તો વધારે ક્રિયા કરે, પણ હવાની અંદર બીજું શું હોય? N2 પણ હોય છે. એટલે N2ના કારણે O2ની ક્રિયાશીલતા શું કરે? ઘટે. અને O2ની ક્રિયાશીલતા ઘટે એટલે આપણે શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર O2 સરળતાથી લઈ શકીએ છીએ. આપણા શ્વાસોશ્વાસમાં N2 આવતો નથી, એટલે N2ના કારણે O2ની ક્રિયાશીલતા ઘટે એટલે ક્રિયા કરવાની સક્રિયતા ઘટે છે, એટલે આપણા શ્વાસોશ્વાસની અંદર, બરાબર, શ્વાસોશ્વાસની અંદર આપણે O2 ઉપયોગ લઈ શકીએ. પણ કોના કારણે? તો N2ના કારણે. કારણ કે N2 છે એટલે O2 ક્રિયાશીલતા ઘટે. જો O2ની ક્રિયાશીલતા વધી રહે ને તો પછી શ્વાસોશ્વાસની ક્રિયા ના કરી શકીએ, આપણે શ્વાસ લઈ શકીએ નહીં, બરાબર. ચલો બીજું અનેક ઉપયોગ અગત્યનો છે, પ્રવાહી N2 એટલે N2ની પ્રવાહી અવસ્થા. આ N2ની પ્રવાહી અવસ્થા એટલી ઉપયોગી છે કે જે આપણે જે ખાદ્ય પદાર્થ કરે ને, ખાવાના પદાર્થો એને જાળવવા માટે, ખાદ્ય પદાર્થની જાળવવા માટે અથવા જૈવિક પદાર્થો જે છે એના માટે પ્રવાહી N2 શીતક તરીકે છે. શીતક તરીકે એટલે પ્રવાહી N2 શું કરે? ઠંડુ રાખે. જેમ ફ્રિજની અંદર તમે કોઈ વસ્તુ મૂકો તો ઝડપી બગડતી નથી, એનું કારણ ફ્રિજ શું કરે? વસ્તુને ઠંડુ રાખે. કારણ કે તાપમાન અડે તો એ બગડે ને, તાપમાન અડવા જ ના દે. તો એવી રીતે પ્રવાહી N2 ખરો ને એવા ઘણા ખાદ્ય પદાર્થો છે અથવા જૈવિક પદાર્થો જે છે, બરાબર, એ પદાર્થોને N2 જે પ્રવાહી જે ડાયનાઇટ્રોજન છે એ શું કરે છે? તો ઠંડક તરીકે એને રાખે છે, સાચવી રાખે છે, બરાબર. એટલા માટે પ્રવાહી N2 શીતક તરીકે ઉપયોગી છે. કોના માટે? જૈવિક પદાર્થો માટે અને ખાદ્ય પદાર્થો માટે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા ડાયનાઇટ્રોજન વાયુની થિયરી પૂર્ણ થઈ. તો તમને કોઈ પણ જગ્યાએ પ્રશ્ન હોય આજના લેક્ચરમાં તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવજો.